સરપંચ 500 નો ટેટો લાવજો રે સરપંચ એકવાર 500 નો ટેટો લાવજો એ લાવજો દેરોની જેઠોણીની જોર રે સરપંચ મારા એકવાર 500 નો ટેટો લાવજો બાપુજી જે લ્યો પાણી પીવો. પાણી પીવું સરપંચ તમારી દયાથી આ લીલા લેવ છે બોમ્બ તો કર્યું હે ને જો પણ આર્યું પર પીજો ખેર પીવું હોય તો યાર ગુંજો પીતા હા કાકા બોલો અને જવાન નહીં ઘેર દવાનો હાલ વધાવો પડે થોડા દાડા રહેવા દો ભલા મને દિવાળી કરવા જવું પડે કે છોકરો બોકરો ઘેર હે મારી માની જવાન જવું તો પેલો કરવો મહિના ખાય એવું છે હું દિવાળી પછી બેસતા અંદર જવાનું અલ્યા ના જવાય તાને યાર દિવાળી જવું પડે કે મારા ઈચાન જો રહેવાનું હોય સરપંચ વાત સાચી છે પણ મને થોડા ઘેર ફાઈ ગયું પાવ જ લે મારે ઘેર તો પણ મારે કાલ છોકરો આવશે બાથી દિવાળીનો વાત સાચી છે પણ આ કોમ નહીં કરતો કયો કોમ તો કરો જ છો કે પછી કરતા આવજો કે દિવાળી પછી એટલી ગોળ્યા એ જતા સરપંચ યા સરપંચ બોલો તો તમારા ઘેર મજૂર નહીં તે લોકોને આટલા દાડા રાખો છો આ જો એમના આબુ હજુ જે મુરા છે અમુક કહું છું કે અમુક ઘેર જો હા હવે તહેવાર આયા ને લોકોને ઘેર તહેવાર તો કરવા પડે કે અલ્યા હું એ જ કહું છું યાર તાણે? કે અમુક દિવાળીના જો તે 2 વર્ષ 25,000 પછી આવજો હા વાત સાચી તો આખું જો હા હું છે અમે જવું મારા સરપંચ રાખે છે મારે જવું મેં મારી વાતો લેવડો હું લઈ જઉં ઘેર હેડો ના જો યાર હું નહીં જો મને ફાગે ફાઈ બેસતા ના જાય બસ કોમ નીકળતો સરપંચ લોકો તમને કેવું બધું કે સરપંચ એવાના સવારતમાં મોળાને ઘેર નહીં મોકલતા કાલ ગોમમાં અને આવા વાત ઘરનો કરી. બધું તમને બધું આરોપ નાખી મારી માની છોકરા મેઠિયો જ મહિના ખાવા પેઠો છે આજ સર આવા તબલા કરવાના યા ના હોય ને તો જો હેડો હા વાત સાચી છે કોમ કરું પૈસા આય તો આલે મજૂરીના એ તો હું પાસે અલે આ તહેવાર તો ઉજવો હું કોમ જિંદગી કરશો ઘેર હેડો બેઠા ના જાય પણ ના તમ તારે ટેટા બેટા મોકલાવું છોકરો લીધો તમે લાવો તે અંધાર જાય લેવડો મૂલી આલે હેડો એવું થયો ના હું નહીં ના પણ હું ટેટા લઈ આલો લઈ જાઓ, લઈ જાઓ. ફટાકડા મૂલી આલું યો સસુરિયો લઈ આલે હું લેવડો તારું બધું તારા મંડળ બધું લઈ આલે હેડો મોટો ટેટો લઈ આલો તે હેડો અંધાર જાય ના હેડ મૂલી આલો હેડ આસવીન લઈ જો હેડ પછી તારી ખબર છે કળવાનું બોલાવું ઓય પેઠો છે ને હવે તારી વલા છે હા લઈ જાઉં સરપંચ હું એમ કીધું હું ફટાકડા લઈ આલું કે તમારે પૈસા નહીં લેવા હું સારું નહીં કરતો કે તહેવારમાં અલ્યા હું મોકલાવું કાલ જો કે જીંજો તો પછી યાર ના નાખવાનો વાગું તાણી યાર યા મને ખબર આડો માર જોડી રહ્યા ને એટલે ઓહો હમણાં લાગણી થઈ. સમજાયા બેસ્ટું વરે પતે ને પછી આવજો લ્યો, શું કીધું હળો. અલ્યા હળો હમણાં પટાઈ ગયો હમણાં જોઈ જતું ને તહેવારમાં મહી નાખ્યું હું કળવાન હાલ બોલાઈને આવું છું ગો ઘડી તો ભાઈ દેવાની છે તમારા ઘેર મેં પછી તમારી વાત છે હળો આટલા દાડે ચો ગાયબ થઈ જતા એમ 4-5 દાડે દેખાતા નતા ઘેર દે રબાની ખબર નહીં પડતી તમને સરપંચ ના ઘેર હતું ઈ હું કરતા હતા સરપંચ ના ઘેર ના આઈ જો તો પેલો મહિના ખોદ કરવો મને કે પણ હવે તહેવારોમાં હું કરવા ઘેર આયા છો પટાઈ દેશે હપુચા નતો અમ્માનો પણ આવ્યો તોણી લઈને આવ્યો છે બેસતા દાડા તો વાત કરે છે તે જતા પાછા એટોમ બોમ્બ લઈને આવું છું એટલે ખબર પડી કોઈ કળવો એટોમ બોમ્બ લઈને આવું છું જોયા ઉપર પછી ખબર પડશે આ રોજ બુદ્ધિ વાપરતા ને તમે કે મારી બુદ્ધિ કોમ કરી જાય છે આજ કરે તો ખરી તમારી બુદ્ધિ હા તું મેઠિયા છે ને એ કળવાન સરાવું છે ને મને મહી નાખવાના ધંધા કર્યા મારી છે નહીં મરી જવાનું છે આ છેલ્લો તહેવાર છે ભાભી તૈયાર રાખજો સાડી બાડી હો જરા દેખ મેઠાભાઈ વાત ના બધા વખત છેતરી જાય છે મને હવે ખબર છે હળો એ તો કળવો આવશે તાને ખબર પડશે હા તમે માફી માંગી લેજો વાત પૂરી કરજો હોય પટાઈ માફી દેશે તો વાગો આધે નહીં કાલે નહીં માગે કોઈ બુદ્ધિ છે આપણે બુદ્ધિ માર જોડે બુદ્ધિ હોત તો કચરો વાળતી હોત ઓ ભાઈ ધાબા પર સંતાઈ દઉં છું આવું તો કહેતી નહીં આ નેરા તાબા પર આયા તો બુદ્ધિ પાસે લાગી ગયો ચિંતા કરી દે માફી માંગતા નહીં એક તો આ તણામ હેડ્યા જાગે બાપા આ મેઠિયો લોહી પીધા છે મારું ડોશી બાર આય જે હું છે તમાર
આવો જ મોણો છો તરત મને કહી દેજે ને મને ભૂસકો મારતા ફાવો. હારું બાપા શેના પહેલા કહી દે હારું હારું. કોમ કરવો ગરબા હે ભગવાન મારા રોમ ડોશી પાછું હું છે આવો તો કહેતી નહીં. ચા બાબા હું થયું બુદ્ધિ આવી ગઈ. તમારા જોડે ચીકા હું આય કરી રહ્યું છે ચિંતા કરતી નહીં. ઊભી રહે ખાલી ઊભી રહે. અરે મારી છોકર હા શું કરશો ઓનું તે એ નાખ્યા આવજો તમે આ કોકના પૂડા બુડા બાળી નાખશે ને તો ખોટા દુશ્મનો વધી જશે ઓય અલી ખાલી દુશ્મનો આંબા દે મને મારવા પછી જો ખાલી મારી માની છોકર આ તો ઉપર શિખર પાકિસ્તાન થી આવ્યું છે ખબર નહીં. શું કરશો ઓનું દુશ્મનો આંબા દે પછી બીજી વાત તારું કોમ કરી. દુશ્મનો તમને ના હળગાઈ મારક અરે તું જો ખાલી માની છોકર ઉપર બેહાડીને આકાશે મોકલી દો નહીં મોકલી દો. આવો લ્યા આ કરવો મેઠ્યો બીવડાવ છો વાઘાની બુદ્ધિ. તમે ઉપર જતા રહેજો પાછા ના ના હવે ના જો આજ વાઘુની બુદ્ધિ કોમ ના કરવી જો હો તમારું બળ કોમ કરવું જો હો મેઠા મારી બાપડી છોકર આજે તો મારી માની છોકર જોઈને ના તો સોડિયો ના તો નાખો ને તો મને કેજે ખાલી અને આજે એની છેલ્લી દિવાળી હા આજે એની છેલ્લી દિવાળી હા વાત સાચી છે હવે રોયા મેળ નહીં આવો ઈ ભઈટ લઈને મેલજો પાછા નકર પછી આવો તો સત્થી હાથમી વખત તમે તું હમાસાર પાકા લાયો છું આજે મારી માની છોકર હું આજે ને છોડું ઈના ઘેર પણ સાંભળ. હા દિવાળી આજે ની છેલ્લી ઓબળો અને પછી હું એને પટાવું પછી તારા દિવાળી કરવાની લાકડીઓ લઈને જો હેડ્યા છો કવાભાઈ મેઠાભાઈ. ખબર એ બે પૂરા લઈને ગોમમાં આવજે શ્યામ ગોમમાં આવજે મરણ થાય છે આજે મારી માની છોકરી એ ઠાઠડીમાં એ હળગા ને એ વખત તારે ગોમમાં આવશે બે પૂરા લઈને આવજે અલ્યા દિવાળીમાં હું કા ઝઘડા કરો છો સુખ શાંતિ તહેવાર કરો હું કા લડાઈઓ કરો છો તહેવાર ની હું કા પોતે આ તો વાગલો યો અલ્યા ખોટા પોલીસ અલ્યા પાડી દઉં હું પોલીસ કેસ અલ્યા હા તે થા બધા ડખલોમાં હું કા તહેવારોમાં બધી જફાઓ કરો છો અને ઝઘડા કા કરો છો કેટલા ટાઈમ થી હું વરખો મારું છું ઘેર જતા રહો સોના મોના અલ્યા એ કરવા ભાઈ વાહ ભાઈ આ દુબળા જો મારો છો તમે યાર જો મારવા નથી મારો કે યાર ખબર પડે છે કોઈ મેઠા ભાઈ આપવા દેજો હા, હા. મને 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 હું હા સમજાય એ તો આપણને કે પણ આપણે ગુસ્સે નહીં થવાનું જો પાડી થવાનું દઉં હું જો ગુસ્સે થવાનું ઈ થવાનું જો નહીં થવાનું હું કીધું? હા, લ્યો. લે. આ ખાતા ભાઈ આ દુબળું છે યાર આ દુબળું છે એના હું તમે પેલી એ કરો છો યાર વાત સાચી તાણે છે. યાર પણ બી તમને હાચી સલાહ આલી ને હાચી સલાહ આલી પણ ઓનામ કશું નહીં છે શું કર તમે લાફો મેલો ભપ લઈને પોય પડે મારા જોડે ઝઘડો યા ખોટો કરો ના, 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 ચિંતા અને હું સમજદાર માણસ છું કે આપણે તહેવારમાં ઝઘડો ના કરાય ના, ખોટું ના લગાડતા હો તમે હારું હારું મેઠા ભાઈ આ પેલો વાઘાનું પોકી નહીં વળતો ને તમને હું પોકી વળે કહું છું હારું તાણે- હા, હા, એ- પેલા એ અંગાત આવશું હા, હા, હો. એ અંગાત તો કહું અંગાત છું. રે ને તો સાથ હાલજે કહું છું કળવા ભાઈ હું પડતો ના પંગા લેતો ના કે ટોટિયા ભાજી દે હો હાલ એ જ પૂળામાં તને બાળી કૂટ્યો ઓવા કળવો પૈસા તો લે મારી માની છોકર આવતા વેસે ઉડાડી મેલું આમ સીધું આમ ભાઈ લઈને હમણાં ઉડાડી મેલું તમને ખબર નહીં હજી વાઘાની મારી માની છોકર આવું છે લટા આવું લાયા છો બાપુભાઈ આ તો ઉડાડી મેલું હાલ હમણાં ગભરેજી હાલ અટક આવી જતું હમણાં ઓકે તમે ક્યાંથી લાયા છો આ તો ભગવાને રક્ષા કરવા મોકલ્યું છે મારી કોકના પૂરા પૂરા બારી કૂટસ્યો કશું નહીં બારી કૂટવાનું ખાલી ખોટું હું કા લઈને આયા છો મૂકી દો કે પણ હવે તમે સાઈડમાં રહ્યું તમારે પંચાયત કરવાની જરૂર નહીં હો જે કોમ આવ્યો હોય ને એ કોમ કરો હું કાયો છો એ તો ફરવા જવાનું કાલ બેસતું વર્ષ કીધું જઈએ છો હા તે નહીં આવ્યો છો અમારું ઉપર રિસ્ક છે પૂરેપૂરું મન તો જાતે તમારું ઉપર છે હું તો જાઉં કે હંગાત તને કિડનેપ કરશી તો હારું જે હોય કે એવું હોય કે જો કરશું નહીં આવો નહીં આવો નહીં આવો નેકડ હેડ તમને તો બોલતા જ નહીં આવડતું કશું હે નેકડ સો જતી ના જેના તેના હંગાત હુકમ કજ્યા કરો છો મૂકો કે રાડ મને હાલ દુશ્મન આવી જશે ને તો લોસો મારે તું કેસમાં તહેવારોમાં તમારા દુશ્મનોમાં મારો દુશ્મન વધારી રહેશો એનું હું આતા વેસે ઉડાડી મેલું આ તો ભગવાને મોકલી બુદ્ધિ છે આપણી તો ખાલી બુદ્ધિ આલું ભગવાન મને હા ભાઈ
વાઘુભાઈ ની છેલ્લી દિવાળી હું કેવું આની ના વગર આપણે પહેલી દિવાળી પહેલી દિવાળી મારી માની સગન છો આજે તો પટાઈ ગયો હો પટાઈ ગયો માનું છે કોઈ સબૂત મૂકવાનું નહીં હા કોઈ સબૂત વગર હાથ પટાવવાનું અરે એ પેલો મિસાઈલ લાવ્યો છે લ્યા ચોકલિયા બે હીરો ચિકન તો ઈ જવા ઘરેમાં હાપ લાવે છે ને ઘરેમાં મારકોણી ભેંસ લાવે છે ને બધું. આ લાવે છે શું છે હારો યાર નાટક કરે છે શું છે હારો તું જજે એકલો મીઠા લઈને તારો ભા મને બોધીને ઉપર છોડી મેલો તો હું કોઈ કરું તાકાત છે તારામાં જેમ નહીં તાકાત નાટક આવે છે શું છે આજા આજા તેરા મોત પુકારે આજા આજા એ ભાભી ક્યાં ગલી કોક આવો ને હું હું કહું તમે આ તાન મેલતા નહીં ને બીજો વખત ડોહા લાકડી આજા આજા ઉભરા આઈ આ તો હું ઘરમાં જશે ડોહા વાઘુભાઈ તું મારા હમાસર આલ્યા તો વાગો એકલો છે તો આ લાયો છો છી અલ્યા એ વખત નતું ભાઈ વાઘુભાઈ વાગે એ એ હવે સમાધાન અલે મારો હમ નહીં લે એ વાઘુભાઈ સમાધાન ના બેજ ઉપર આવી ગયા બળ એ મને તો સમાધાન આપણો ઘરમાં જશે સમાધાન કરીએ સમાધાન સમાધાન કોણ છે વાઘુભાઈ ભાભી સમજાવ સમાધાન કરો કે સમાધાન કે વાઘુભાઈ સમાધાન કરો સમાધાન કરી બસ લે એ તારું હગું નહીં થાય ઉડી છે આ મિસાઈલ લાવ્યો તમને હાલ મને ડાયરેક્ટ સીધું સંદ્રા ઉપર પહોંચો લે મૂકી દે સમાધાન લે સમાધાન કઈ નાખ ના અને તું જાણે જો તારે નવું નાટક કરીશ અને સમાધાન કરી હટ. અને આ નાટક મૂકી દે સમાધાન કોણ છે હારી હાર તો મરી જા દિવાળી આવે છે હું તને પાડી દઉં આ બધો નાટક અરે ના આવતા કે આ વાઘોશી કરશોથી લાવ્યો તો મિસાઈલ ખતરનાક બુદ્ધિઓ વાપરે મૂકી નહીં આવે ને યા પણ મારી વાત હોભળ કે મને શું ખબર હતી કે આવું કરીને આવશે યાર જીવ લઈને આવવું પડે તું હારા હમાસા લઈને આવ્યો કે વાઘો આજ એકલો છે ને કોઈ ચિંતા જેવું છે નહીં અને સરપંચ નાખી તો આવતો રહેતો અને વાત કહું હોભળ કે એ કળવા મારી વાત હોભળ છે હા દૂધચું બગડ્યું દૂધચું બગડ્યું ઓ બાપા હવે હળગી મારી માની છોકરીને રક્ષા કરી લ્યા માની છોકરી ભગવાન દયા છે હવે તો લઈ જ બેસી રહું રોકેટ લઈને ચેકમાં જ્યાં પાછળ દોડ્યા હું છે આ બધું યારું બેરું આવ્યું કોઈ ના સરપંચ આવો શું જ્યાં એ આવો સરપંચ આયા એ આવો ચેતમ જ્યાં ચેતમ ના ખેતરમાં નહીં જ્યાં કાળ ગઈ અરે આ સરપંચ આવો આવું છે આ તો રોકેટ છે અલ્યા ભલા મોને આવું ચોઈ લાયા હા હા તો અમારા કોમનું છે કોમ ઓ સરપંચ બેહો પણ મને ચેતું રાખો યાર ના કોઈ સિંધ બેહો ના હું મેલ બીક દઉં લાગે છે હરગાવું હું મેલ દઉં લાવ ના હરગાવતા નહીં યાર આગું રાખો કે યાર બીક લાગે છે મને હરગાવું ના શું કમાયા તો કયો છે બે તમારે આવો બધો ચોઈ નાટક ઉઠી આ યાર ઊભું કરું આમ તૂટી ના જાય ચો ભરી દે આગું લઈ જો ને યાર મને પેલું ના કશું કરા તું લે બુઆ તારે કોઈ ઠેકોનું નહીં યાર ચાલ આ બધું શેમ પધાર્યા તા કયો આવો બધા ફોટો શેમ પધાર્યા તા અહીંયા પેલા કોમના પૈસા આલવાના હતા ને મારે ઓ એટલા આવ્યો હું તો દિવાળીના ચાલ સારું સરસ હું હતું લાવ પણ પેટી મેલ દઉં ના પેટી નહીં મેલવાય દુશ્મનોનો ગમે ત્યારે હુમલો થઈ શકે છે મારી માની છો જો જો આ 500 રૂપિયા લ્યો પાડીઓ કરી દઈએ રે હા અને પેલું કોમ કરી દઈએ હા તો બરોબર મારા મારું પેલું લાયા શું હારું હાર્યું હા તો દાદા ના હોય ને બનાવડાવીશ હે? ના હોય જો ને હું લઈ જાઉં ના
કેમ લઈ જાઓ. ના બંધ થા. અરે ના તો હારું મારા કોમનું છે હારું લાગે યાર ઓમ ગમે પેલું ગમ પંચાયતી જઈને લ્યો. આ તમારા 500 તમે તેટા 500 લાવી દો બસ પણ આ નહીં મળે ના યાર આ મારા કોમનું છે પણ મારે આ રીતે આવું હોય તમે લે બીજું લાવજો ના ના મારા લોથાવાળા કે છે યાર મારા સરપંચ શ્રી તમને ખબર ના પડે વાતમાં હાલ તો આપણે બીજું લાવીશું. ગમી ગયું હારી ગમો અમે હરગાઈ વન જો લાગે યાર સરપંચ વાત હાજી તમારી પાસે કમ્પ્લીટ માં જેવડું છે મારા કરતા મોટું હોય તમે ઉડાઈ લઈ જાય તો લાવો શું પકડો જો ઓનરી ને વાઘુજી ગોમ પંચાયત ઉપર જઈને હું આને હરગાવું ને તો ગોમ જેવું લાગે સરપંચે ટેટો ફોડ્યો તમને લઈને ઉડી જાય ના ઉડી યાર આ દિવેટ તો જોવા શિવની મોટી છે ના ઓને હું લઈ ગયો બે માણસો ને બીજોને બોલાવતા આવું તમે આ પેલા પૈસા આવ્યા ને એનું બીજું લેતા આવજો શું કીધું હું વાંચો લઈ જાઉં છું એ સરપંચ હા. તું નાટક કરાવે છે બધા રો ના ના આંજો આંજો આ સરપંચ આલુ પણ સરપંચે તમને 4 દાડા હાચવ્યા નહીં ને પેલો અમને મારી ના નાખ્યા હોત. એની તો ચિંતા છે એક હતું એથી બીવાત હતા હવે બુદ્ધિ સેવી દોરાવી મારા હવે પાછી બીજી કેટલી બુદ્ધિ ભરી છે મગજમાં તે દોડાય કરું ફરી મારવા આવશે હવે લે એ તો મેં વિચાર્યું જ ને કળવાભાઈ એમને ખબર છે કે સરપંચ રોકેટ લઈ ગયા તો તમારું રોકેટ ઉડી ગયેલું જ ઉડી છે. ગયેલું છે અંગાત ઉપર જગારો ધાબા પર તમે એક કામ કરો હું ઘરમાં થઈ જાઉં. હારી ધાબા પર જતો છું મારી મારી શકન જોજે આ વાઘુ આ રોકેટ લાવ્યો છે ને મોટું જેમ છે બાજથી આવશે અને આપણી દિવાળી ના થઈ જાય જોજે રોકેટ ફોડતો. ઘોડા ઉપર પડશે અરે કળવા, રોકેટ 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 સરપંચ શું છે અલ્યા તમે એવું કરો યા તમે શું જીયા સરપંચ અલ્યા વાઘુભાઈ ઘેર જજો એવું શું હોય? પૈસા આવવાના હતા હા તારી જોયું મુએ તે કહું લાઈ લેતો જો ગોમમાં હરગાવ તો લાગે કે સરપંચે હરગાવી તું એટલે સરપંચ ઈવન ઘેરથી તમે લઈને નીકળી જાય શું એમ? હોય? વાઘુજી ઘેરથી ભલે 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 હરગાવ કે ગોમમાં હા જો હળગાવ હો લાગે સરપંચે હરગાવી